શ્રી ગણેશાય નમઃ. ગણેશ ચોથની વાર્તા. આ વ્રત ભાદરવા સુદ ચોથના દિવસે સંતાન, ધન વગેરે મેળવવાની ઈચ્છાથી કરાય છે. વ્રત કરનાર અમંગળ, વિઘ્ન વગેરે દૂર કરવા માટે સૌપ્રથમ શુભ કામ કરતાં પહેલાં ગણપતિજીની કોઈપણ ધાતુની મૂર્તિ બનાવી એનું પૂજન કરે. એ દિવસે ઉપવાસ કરે અને ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે વિધિપૂર્વક પૂજા કરે. દક્ષિણીઓ ભવ્ય પાલખીમાં ગણેશજીની મૂર્તિને નદીએ લઈ જઈને જળમાં પધરાવે છે. આ વ્રત કરવાથી ખોટું કલંક દૂર થાય છે. આ દિવસે ચંદ્રનું દર્શન ન કરવું, કારણ કે ચંદ્રનું દર્શન કરવાથી ખોટું કલંક લાગે છે એવી માન્યતા છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ઉપર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કર્યું હતું. વાર્તા. ગણપતિ અષ્ટસિદ્ધિને વર્યા છે. એ જાણી જગતપિતા બ્રહ્માજી તેમની પાસે આવ્યા અને સ્તુતિ કરીને બોલ્યા, હે ગજાનન, આપ જાણો છો મારું કાર્ય સૃષ્ટિ રચવાનું છે, પણ ક્યારેક વિઘ્ન આવે છે ત્યારે હું મૂંઝાઈ જાઉં છું. માટે સૃષ્ટિ રચવાના કાર્યમાં અંતરાય ન આવે એવું વરદાન આપો. ગણપતિએ બ્રહ્માજીને વરદાન આપ્યું. પછી ગણપતિ કૈલાસમાં જવા આકાશ માર્ગે નીકળ્યા તો રસ્તામાં ચંદ્રલોક આવતા. ચંદ્રે ગણપતિને નિહાળ્યા. ગણપતિનું મોઢું, ઉદર અને હાથીનું મુખ એવું કુરૂપ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો. એટલું બધું હસ્યો કે ન પૂછો વાત. ગણપતિ ચંદ્ર ઉપર ક્રોધે ભરાયા અને શ્રાપ આપ્યો, હે ચંદ્ર, તારું રૂપ ભાન ભૂલાવે એવું જરૂર છે. એ માટે તું ગૌરવ લઈ શકે છે, પરંતુ એટલું બધું અભિમાન ન હોય કે તું બીજાની ઠેકડી કરે. મારો તને શ્રાપ છે કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે જે કોઈ તારા સામું જોશે તેની ઉપર અણધારી આફત આવશે. આ સાંભળી ચંદ્ર એવો કંપી ગયો અને તે કંઈક કહેવા જાય એ પહેલાં જ ગણપતિ રસ્તે પડી ગયા. ચંદ્ર તો એવો શર્મિંદો બની ગયો કે પાણીમાં રહેલ કુમુદ કમળમાં છુપાઈ ગયો. સર્વત્ર એકાએક અંધકાર છવાઈ ગયો ને તેથી હાહાકાર મચી ગયો. દેવો તુરત જ બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે બ્રહ્મદેવ, ચંદ્રને શ્રાપનું નિવારણ બતાવો. બ્રહ્માજીએ કહ્યું, આ તો ગજાનનનો શ્રાપ કહેવાય. તેને ગજાનન સિવાય મિથ્યા કરવા કોઈ શક્તિમાન નથી. જુઓ, હું તમને ગણપતિને પ્રસન્ન કરવાનો માર્ગ બતાવું. થોડા દિવસ પછી ભાદરવો મહિનો બેસશે. એ મહિનામાં સુદ એકમથી લઈને સુદ ચોથ સુધીમાં ગણેશ ચોથનું વ્રત ચંદ્ર કરે. એ માટે પ્રથમ ગણપતિજીની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવવાની. પછી એકમથી ચોથ સુધીમાં જે દિવસ સારો હોય તે દિવસે સારા ચોઘડીએ ગણપતિજીની સ્થાપના કરી તેમનું પૂજન કરવાનું અને લાડવાનું નૈવેદ્ય ધરાવવાનું. સાંજ પડે એટલે ગણપતિજીની મૂર્તિને વાજતે ગાજતે લઈ જઈ જળમાં પધરાવવાની. આ દિવસે બ્રાહ્મણને જમાડવામાં આવે અને યથાશક્તિ દાન કરવામાં આવે તો જરૂર ગણપતિજી પ્રસન્ન થશે અને શ્રાપમાંથી મુક્તિ મળશે. દેવોની સાથે આવેલા ઇન્દ્રદેવે બૃહસ્પતિ મારફત ચંદ્રને સંદેશો પહોંચાડ્યો. ચંદ્રે ગણપતિજીનું પૂજન કરી ગણેશ ચોથના વ્રતનો આરંભ કર્યો અને વિધિપૂર્વક વ્રત કરવા માંડ્યું. તે સવાર સાંજ ગણપતિને પ્રાર્થના કરતો કે હે ભગવાન, મારાથી અણસમજમાં આપને કંઈ આડું અવળું બોલાઈ ગયું હોય તો મને ક્ષમા કરો. એ માટે મને ઘણો પસ્તાવો થાય છે. હવેથી આવી ભૂલ નહીં કરું અને આપ તો દયાના સાગર છો, તો કૃપા કરીને મને શ્રાપ મુક્ત કરો. ગણપતિ કહે, ચંદ્ર, તું શ્રાપ મુક્ત તો નહીં જ થઈ શકે, પરંતુ તારા વ્રતથી હું પ્રસન્ન થયો છું, તેથી શ્રાપ હળવો બનાવું છું. આજ પછી મનુષ્ય પ્રથમ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરશે અને પછી તે ચોથના ચંદ્રના દર્શન કરશે તો તેને કોઈ જાતનું સંકટ નહીં નડે, તેને ઉપદ્રવ નહીં નડે. બાકી ભાદરવા સુદ ચોથના દિવસે તારા દર્શન કરનારને કલંક લાગ્યા વિના નહીં રહે. તેમ છતાં જે ગણેશ ચોથનું વ્રત ભાવપૂર્વક કરશે તેના ઉપર હું પ્રસન્ન રહીશ અને તેને સંકટ મુક્ત કરીશ. જે કોઈ આ ગણેશ ચોથનું વ્રત કરશે અથવા વ્રતની કથા કહેશે, સાંભળશે, તેના ઉપર ગણપતિજી પ્રસન્ન રહેશે અને સુખ શાંતિ મળશે. જય શ્રી ગણેશાય નમઃ.